તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના દખલથી સ્થિતિ વધુ વિકટ બની. તેના પ્રભાવથી ગુજરાત સહિત વડોદરામાં રહેતા અનેક પરિવારો ચિંતામાં મુકાયા છે. મક્કા અને મદીના ઉમરાહ માટે ગયેલા અનેક ભારતીયો હાલ અટવાઈ ગયા છે. વડોદરાના ફારૂક સોનીના પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે તેમના માતા પિતા અને ફોઈ શુક્રવારે જ સાઉદી ગયા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ જ પરિસ્થિતિ બગડી ગઈ. રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ દવાઓની અછતને કારણે ઘણા લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિવારે સરકારને અપીલ કરી છે કે તમામ ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. પપ્પા અને મારા ફોઈ એ ત્રણેય જણા આપણે શુક્રવારની ફ્લાઇટથી બપોરની ફ્લાઇટ હતી જિદ્દા ગયા હતા સાઉદી અરેબિયા, જેના આપણે ત્યાં પહોંચ્યા છે અને બીજા દિવસે એમના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એ પહોંચવાની સાથે જ બીજા દિવસે મુશ્કેલી ઊભી થઈ છે. અહીંયા એમને રહેવા ખાવા પીવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે મેડિકલનો જે ઇસ્યુ ઉભો થયો છે, મેડિકલનો જે ઇસ્યુ ઉભો થયો છે, જે મેડિસિન એમની જે આવવાની હતી, જે આજુબાજુમાં જે લોકો છે અને એમનો જે સામાન આવવાનો છે, અહીંયા ઇન્ડિયાથી કોઈ લઈને જવાનું હતું બીજા દિવસે એમનો, એ બધો જે સામાન છે અટવાઈ ગયો છે અને મેડિકલનો કદાચ ઇસ્યુ ઉભો થઈ શકે છે.